હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. GSSB દ્વારા ખૂબ જ સરસ મજાની વેકેન્સી ડિક્લેર થઈ ગઈ છે. તો કઈ વેકેન્સી છે, કેટલી વેકેન્સી છે, એની બધી જ ડિટેલ, ફોર્મ ક્યારથી ભરાશે, શું પગાર ધોરણ છે, શું એક્ઝામ પેટર્ન છે, આ બધી જ ડિટેલ આપણે આ વિડીયોની અંદર ડિસ્કસ કરવાના છે. એ પહેલા જે પણ વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા છે, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છે, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર પ્રેસ કરી દેજો. તો જોઈએ કે જે વેકેન્સી છે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક, જુનિયર ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેક્ટર, કે કુલ 60 જેટલી જગ્યા બહાર પડી છે, એના વિશે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે. એ પહેલા હું તમને ધ યુટીસી ના રિઝલ્ટ વિશે થોડી માહિતી આપી દઉં. ધ યુટીસી પર આપણે જે ટેકનિકલ ભરતીઓ આવે છે એની તૈયારી કરાવતા કોર્સિસ બહાર પાડીએ છીએ, કે જેમાં જુનિયર નિરીક્ષક, જુનિયર ઇન્સ્પેક્ટર એક ભરતી આવી હતી, એડવર્ટાઇઝમેન્ટ નંબર 253, કે જેમાં આપણે લક્ષ્ય બેચ લોન્ચ કર્યો હતો, જેમાં ઘણા વિદ્યાર્થીઓ એનરોલ થયા હતા. અને જે ફાઇનલ સિલેક્શન છે તેમાં તમે જોઈ શકો કે ઘણા વિદ્યાર્થીઓનું ફાઇનલ સિલેક્શન થયું છે, જેમના નામ અને રોલ નંબર રેન્ક સાથે આપણે અહીંયા ડિસ્પ્લે કરેલા છે. તેવી જ રીતે જીપીએસસી ની જે વેકેન્સી હતી આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, જેમાં પણ આપણે યોદ્ધા બેચ લોન્ચ કર્યો હતો, કે જેમાં ઘણા સ્ટુડન્ટના નામ સિલેક્શન ડીવી લિસ્ટમાં છે ને જેમના નામ અને રોલ નંબર જોઈ શકો. તેવી જ રીતે GSECL નું જે વેકેન્સી આવી હતી એમાં પણ આપણા સ્ટુડન્ટ સિલેક્ટ થયા છે. રિઝલ્ટ બતાવવાનું માત્ર હેતુ એ છે કે તમને ખ્યાલ આવે કે જે પણ અમે કન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ ખૂબ જ સરસ કન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, આપણે જે વેકેન્સી બહાર પડી છે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક, જુનિયર ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેક્ટર, તો એ એક્ઝામની કોઈ પણ અપડેટ, જે કોઈ પણ ન્યૂઝ આવતા હોય, બરાબર, તેમજ એ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે કોમન વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરેલું છે. તો જે પણ વિદ્યાર્થીઓ આ એક્ઝામની તૈયારી કરવાના છે, ફોર્મ ભરવાના છે, તો આ ગ્રુપને અવશ્ય જોઈન કરી લેજો, કે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. અને આપણી ચેનલ ધ યુટીસી ને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. એપ્લિકેશન ધ યુટીસી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી લેજો, કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આપણે એક ઇન્સ્ટાગ્રામ પેજ બનાવેલું છે ધ_UTC_official, કે જેની ઉપર તમને દરેક અપડેટ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ ઇન્સ્ટાગ્રામ પેજને પણ અવશ્ય ફોલો કરી લેજો. અને જે વિદ્યાર્થીઓ મને પહેલી વાર જોઈ રહ્યા છે, તો એમને હું જણાવી દઉં, મારું નામ મનીષ પરમાર છે. આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં મારો 7 થી 9 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ છે. મેં ગેટ એક્ઝામ પાસ કરી છે, એમટેક પાવર સિસ્ટમ SUNIT સુરત ખાતેથી કમ્પ્લીટ કરેલું છે. 14 થી 15 વર્ષનો કોચિંગ એક્સપિરિયન્સ છે. મેં જીપીએસસી, એસએસસી, રેલવે, એસએમસી જેવી એક્ઝામ ક્રેક કરી છે. મને એક્ઝામની તૈયારી કરવાનો અને કરાવવાનો બંને અનુભવ છે. હવે આપણે વેકેન્સી તરફ જઈએ, જે આપણો મેઇન ટોપિક છે આ વિડીયોનો. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ઉદ્યોગ નિરીક્ષક, જુનિયર ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 ની વેકેન્સી બહાર પડી છે. કુલ કેટલી વેકેન્સી છે? 60 જેટલી જગ્યા બહાર પડી છે, કે જેના ઓનલાઈન ફોર્મ ઓજસની વેબસાઇટ પર ojas.gujarat.gov.in પર 6/6/2024 એટલે કે આજથી 2 કલાકથી, એટલે 14 એટલે 2 વાગ્યાથી 20 જૂન 2024 સુધી ફોર્મ ભરાશે. 6 જૂનથી 20 જૂન. એક વસ્તુ ધ્યાન રાખો, જો તમે ફોર્મ ભરવાના છો, તૈયારી કરવાના છો, આ બધી ડિટેલ તમે જોઈ હશે, પણ વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોજો, કારણ કે ઘણી વખત એવું થાય છે કે આપણે નાની એવી મિસ્ટેક કરી દેતા હોઈએ છીએ, બરાબર છે. તો જરા જે પણ તમને ખ્યાલ હોય તો પણ વિડીયોને જરૂરથી જોજો. કઈ તારીખથી કઈ તારીખ સુધી ફોર્મ ભરવાના છે? 6 જૂનથી 20 જૂન સુધી ઓનલાઈન ફોર્મ ઓજસની વેબસાઇટ પર ફોર્મ ભરવાના છે. એટલે કે છેલ્લા દિવસની રાહ જોયા વગર તમારે ફોર્મ ભરી દેવાનું છે. ઓકે, એડવર્ટાઇઝમેન્ટ નંબર કઈ છે? 423. આ ખાસ તમારે હવે ધ્યાન રાખવાનું છે રિઝલ્ટ આવે ત્યાં સુધી. હવે જગ્યાની વિગત, કેટેગરી વાઇઝ જગ્યા, બરાબર, કક્ષાવાર જગ્યાઓ છે. કુલ કેટલી જગ્યા છે? 60. ઓકે, 60 જેટલી જગ્યા છે, 60 વેકેન્સી છે, જેમાં તમે કેટેગરી વાઇઝ વેકેન્સી જોઈ શકો, બરાબર. બધી કેટેગરીમાં વેકેન્સી લખેલી છે. ઓકે, મહિલાઓ માટે અનામત જગ્યાઓ પર છે. ઓકે, અને શારીરિક અશક્ત માટે અહીંયા નથી. માજી સૈનિક માટે પણ વેકેન્સી ડિક્લેર કરેલી છે. એટલે તમને જે પણ કેટેગરી લાગુ પડતી હોય તેમાં તમે જોઈ શકો. હવે એજ વય મર્યાદા, જે વય મર્યાદા કઈ તારીખ એટલે કેટલી એજ સુધીના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે?
તો 20 જૂન 2026 ના રોજ જે ફોર્મ ભરવાનો કયો છે લાસ્ટ ડે છે. તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. 18 થી 35 20 જૂન 2026 સુધી. હવે જે તે કેટેગરી માટે જે એજ રિલેક્સેશન છે તે પણ તમને ખ્યાલ હશે, બરાબર, એ અહીંયા બતાવેલું છે. એટલે જે તમે કેટેગરીમાં હોવ અને એજ રિલેક્શન જોઈતું હોય તો તમે અહીંયા જોઈ શકો. ઓકે, આગળ વધીએ. પગાર ધોરણ, બરાબર, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સેલરી. તો આ બધું વાંચી લઈએ જરા, એટલે તમને ખ્યાલ આવે કે જેમાં મુજબ પ્રથમ 5 વર્ષ માટે, કેટલા વર્ષ માટે? પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ પર મંથ 40,800 ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવા પાત્ર થશે. બરાબર, ફિક્સ પે કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે આટલા તમને સેલરી મળશે. ઓકે, ત્યાર પછી સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચ 29,200 થી 92,300 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક પામવાને પાત્ર થશે. બરાબર, આ બધી વસ્તુ સેલરી, જે પગાર ધોરણ છે, સેલરી સ્ટ્રક્ચર, એના વિશે ડિસ્કસ કરેલી છે. આગળ વધીએ. શૈક્ષણિક લાયકાતની વિગત, જે દર વખતે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય. જુનિયર ઇન્સ્પેક્ટરમાં પણ આ રીતના કોલ આવેલા હતા કે સર મેં આ કરેલું છે, મેં એલિજિબલ છું. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની કોઈક બ્રાન્ચ હોય, બરાબર, તે કરેલું હોય અને પછી કન્ફ્યુઝ હોય કે મેં ફોર્મ ભરેલું છે, મેં એલિજિબલ ગણાવા. આ બધા જ ડાઉટ અહીંયા ક્લિયર કરી દેવાયા છે. તો જોઈએ, પહેલા તો જરા સમજીએ શૈક્ષણિક લાયકાત. બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ઓર ટેકનોલોજી, BTech, બરાબર, રિકોગ્નાઇઝ યુનિવર્સિટી બધી નથી વાંચવું આપણે. બેચલર ડિગ્રી એટલે કે BTech. ઓકે, BTech કરેલું હોવું જોઈએ એન્જિનિયરિંગમાં. પણ ખાસ વસ્તુ, સિવિલ એન્જિનિયરિંગ એક્સક્લુડિંગ છે, એટલે કે સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે નહીં. એના સિવાયની બધી બ્રાન્ચના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. એ બધું તમને બતાવું છું. ઓકે, ડિગ્રી કરેલી હોય BTech, કોઈ પણ ડિગ્રી એન્જિનિયરિંગમાં, બટ સિવિલ કરેલું હોવું જોઈએ નહીં. ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ ઓર ટેકનોલોજી એક્સક્લુડિંગ સિવિલ એન્જિનિયરિંગ, ડિપ્લોમાની વાત છે, of the technical examination board or an institution recognized as such by the government have 2 years. જો આ એક્સપિરિયન્સ જેમણે ડિપ્લોમા કરેલી છે એની વાત છે, ડિગ્રી માટે નથી. આ કોની વાત છે? ડિપ્લોમા કરેલું હોય તો 2 years experience of practical work as a technical worker but not as a labor. સમજાય? ટેકનિકલ વર્કર તરીકે 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ ઇન ધ ગવર્મેન્ટ. આ ખ્યાલ આવે? બધી વસ્તુ જો અહીંયા ક્લિયર લખેલું છે. ઇન ધ ગવર્મેન્ટ ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડમાં ડિપ્લોમા હોય, પણ એક્સપિરિયન્સ શું હોવો જોઈએ? 2 years experience of practical work as a technical worker but not as a labor in the government of the government undertaking board or any industry or large scale. બરાબર છે? અથવા જો અથવા બી છે, ધ ગવર્મેન્ટ અંડરટેકિંગ બોર્ડ, બરાબર, એટલે ગવર્મેન્ટમાં હોય, ગવર્મેન્ટ અંડરટેકિંગ બોર્ડમાં હોય, અથવા એની ઇન્ડસ્ટ્રી ઓર લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી હાઉસ ઓર કંપની એસ્ટાબ્લિશ અંડર કંપનીઝ એક્ટ 2013. એટલે આ આટલી જગ્યાએ તમારો કેટલા વર્ષનો? 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ગવર્મેન્ટમાં, કોઈ ગવર્મેન્ટ અંડરટેકિંગ બોર્ડ હોય એમાં, ઇન્ડસ્ટ્રીમાં, લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી હાઉસમાં અથવા તો કંપનીમાં. સમજાય છે? આટલો 2 વર્ષનો તમારો એક્સપિરિયન્સ હોવો જોઈએ. કયો? પ્રેક્ટિકલ વર્કનો, ટેકનિકલ વર્કર તરીકે. પછી બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ગુજરાતી અને હિન્દી, બરાબર, ગુજરાતી અને હિન્દી અથવા બંને આવડવા જોઈએ. તો આવડતું જ હોય છે બધાને. તો આ વાત થઈ એજ્યુકેશન ક્વોલિફિકેશનની. હવે જે મુદ્દો છે તે જરા ધ્યાન આપજો. ઘણા વિદ્યાર્થીઓ એવું કહે કે ભાઈ એડવાન્સ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ મેં કરેલું છે તો એલિજિબલ છું. તો ઓટોમોબાઈલમાં બધી બ્રાન્ચ એલિજિબલ છે એવું કહેવામાં આવે. જો ભરતી નિયમમાં નિયત થયેલી શૈક્ષણિક લાયકાત એક્સક્લુડિંગ સિવિલ એન્જિનિયરિંગ, સિવિલ સિવાયના દર્શાવેલ છે, જેમાં નીચે મુજબની પદવીઓનો સમાવેશ થાય છે. એટલે તમે ઓટોમોબાઈલમાં આટલી જ કરેલી હોય તો તમે એલિજિબલ છો. તેવી જ રીતે કેમિકલ, એટલે ઓટોમોબાઈલ વાળા એલિજિબલ છે, કેમિકલ વાળા એલિજિબલ છે, ઇલેક્ટ્રિકલ વાળા પણ એલિજિબલ છે. સમજાય વાતમાં? આટલી તમે ડિગ્રી હોય તો તમે એલિજિબલ છો. ત્યાર પછી જો ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ પાવર સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ, બધી વસ્તુ જે લખેલી છે જો છો તો તમે એલિજિબલ છો. ઇલેક્ટ્રોનિક્સ, બરાબર, બધું જ ક્લિયર કીધું છે આ વખતે. એટલે તમે જોઈ શકો છો આમાંથી તમે હોવ તો તમે એલિજિબલ છો. ત્યાર પછી કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ જો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્સ્ટ્રુમેન્ટેશન,
મેકાટ્રોનિક્સ, મેટોલોજી, પ્લાસ્ટિક, મિકેનિકલ, બરાબર, મિકેનિકલ, ત્યાર પછી રબર, કોમ્પ્યુટર, ટેક્સટાઇલ, પ્રિન્ટિંગ, બરાબર. તો આ બધી જ જે છે તે કરેલું હોય એમણે તો તમે એલિજિબલ છો આ પોસ્ટ માટે. સમજાય છે વાતમાં? એટલે એજ્યુકેશન ક્વોલિફિકેશન માટે આ વખતે કોઈ પણ કન્ફ્યુઝન નથી, બરાબર. તમારે બધા જ પ્રશ્નના જવાબ તમારી સામે છે. બીટેક કરેલું હોવું જોઈએ સિવિલ સિવાય, અને ડિપ્લોમા કરેલું હોય પણ 2 વર્ષનો એક્સપિરિયન્સ કઈ કઈ જગ્યાએ તમે તમને કહી દીધું. ચલો આગળ વધીએ. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ 20 જૂન 2026 સુધી તમારું બધું કમ્પ્લીટ હોવું જોઈએ એવું કહેવા માંગે છે. લાયકાત, વયમર્યાદા, ઉન્નત વર્ગ ન થતો પ્રમાણપત્ર, આ બધા અન્ય જરૂરી લાયકાત માટે 20 જૂન 2026 ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. સમજાય છે વાતમાં? ચાલો આગળ જઈએ. કોમ્પ્યુટરની જાણકારી, બરાબર. તો નક્કી કરેલા કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોંગેનું કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર, માર્કશીટ ધરાવતા હોય જોઈશે, અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલા હોય તેવા પ્રમાણપત્ર, અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો, અથવા 10મા ધોરણ અથવા 12મા ધોરણની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલા હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈશે. એટલે તમારી પાસે હશે જ આ, બરાબર છે. આગળ વધીએ. ચાલો પરીક્ષા ફી, જે એક્ઝામ ફી છે એની વાત કરીએ તો બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે 500 રૂપિયા છે, અને આઠમી જે કેટેગરી છે એમના માટે 400 રૂપિયા છે. ઓકે, જોજો. અને પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. એટલે તમારે એક્ઝામ પર આપવાની રહેશે તો જ તમને આ જે ફી છે તે તમને મળશે. જો તમે એબસેન્ટ રહેશો એક્ઝામમાં ફોર્મ ભરીને, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે, આ લાવવાનું માત્ર કારણ એ છે કે ફોર્મ ભરી દે પણ એક્ઝામ આપવા જતા નથી, અને બોર્ડને, બરાબર, મંડળને જે બધા વિદ્યાર્થીઓનું સિટિંગ અરેન્જમેન્ટ કરે તો એ ખર્ચ થાય. એટલે આ પૈસા લેવામાં આવે ને જે એક્ઝામ આપશે એમને ફી રિફંડ થઈ જશે, જે તમે જે સોર્સથી ભરેલું હોય તે. ઓકે. બીજું કે સંવર્ગના ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અરજી તેમજ ફી ભરવા સંબંધિત કોઈ પણ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો મંડળની કચેરીના ફોન નંબર, આ ફોન નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો, બરાબર છે. આ ફોન નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો. ચાલો આગળ વધીએ. પરીક્ષા પદ્ધતિ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. પરીક્ષા પદ્ધતિ જરા જોજો. અનુસાર એક જ તબક્કામાં એક સાથે જ, એવું નથી અલગ અલગ, એક જ તબક્કામાં હેતુલક્ષી એમસીક્યુ, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પ્રકારના પ્રશ્નો વાળી સીબીઆરટી OMR, સીબીઆરટી એટલે કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ અથવા ઓપ્ટિકલ માર્ક રિકોગ્નાઇઝેશન, એટલે મોસ્ટ ઓફલી સીબીઆરટી જ લેવાય છે. સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 ભાગના એક પ્રશ્નપત્રથી લેવામાં આવશે. આ પ્રશ્નપત્રના પાર્ટ એ અને બી નું માળખું નીચે મુજબ છે, અને લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે. જો પાર્ટ એ અને પાર્ટ બી એક જ સાથે લેવાશે, એવું નથી કે અલગ અલગ. પાર્ટ એ કેટલા માર્કનો છે? 90 માર્કનો, 90. એમાં શું આવશે? 30 માર્કનું મેથ્સ, જે તાર્કિક કસોટી, ડેટા ઇન્ટરપ્રિટેશન, 30 માર્કનું ગાણિતિક કસોટી, અને 30 માર્કનું ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન. કેટલા માર્કનું છે? 90 માર્કનું. એ પાર્ટ એ છે, બરાબર છે. અને પાર્ટ બી જે સંબંધિત વિષય, જે પોસ્ટ છે, સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો, સિલેબસ આવશે ને એટલે એકદમ ક્લિયર થઈ જશે. હજુ સિલેબસ આવ્યો નથી, આપણે વિડીયો બનાવી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો, તો હમણાં સુધી સિલેબસ આવ્યો નથી. જેવો સિલેબસ આવશે એટલે આપણે એના પર ડિસ્કશન કરીશું. એ કેટલા માર્કનું? 120 માર્કનું છે, બરાબર. 90 પ્લસ 120, 210 માર્કનું, બરાબર છે. 120, 80, 200, 210 માર્કનું તમારું પેપર છે કુલ, એક જ તબક્કામાં. હવે જરા ધ્યાન રાખજો આમાં, જે જો નહીં ખબર હોય તો તમારે ધ્યાન રાખવાનું છે. શું છે? અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે. તો જોયું આપણે પાર્ટ એમાં કુલ કેટલા પ્રશ્નો છે? 90 પ્રશ્નો, અને પાર્ટ બી માં કુલ 120 પ્રશ્નો, એમ 210 પ્રશ્નો પૂછવામાં આવશે, બરાબર. મેં કીધું તેમ પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે 3 કલાક 180 મિનિટનો સમય મળવા પાત્ર થશે. 3 કલાકની એક્ઝામ છે. એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને માર્કને 1/4 એટલે કે 0.25 નેગેટિવ માર્કિંગ છે. આ પણ ધ્યાન રાખવાનું છે, ઓછા કરવામાં આવશે. જો નેગેટિવ માર્કિંગ પણ છે, કેટલું? -0.25, બરાબર છે. એક ખોટો પડે તો એક તો જશે પણ 0.25 પર જાય. ઓકે. ત્યાર પછી પરીક્ષા પૂર્ણ થઈ હતી, પ્રોવિઝનલ આન્સર કી પ્રો રહેતા. ઓકે, 0.25. હવે જરા જોજો, આની અંદર આપણે
જોઈએ પરિણામની પ્રસિદ્ધિ સમજો વાતમાં આ નેગેટિવ માર્કિંગની વાત થઈ અને સમયગાળાની વાત થઈ હવે જરા જોજો સ્વતંત્ર ન્યૂનતમ ગુણવત્તા ધોરણ રહેશે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ પાર્થ એ અને પાર્થ બી પાર્થ એ કેટલા માર્કનો છે 90 માર્કનો અને પાર્થ બી કેટલા માર્કનો છે 120 માર્કનો આ પાર્થ એ છે ને આ પાર્થ બી છે બંનેનું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ રહેશે એટલે કેવું જોજો પાર્થ એમાં તો લઘુત્તમ ગુણવત્તા ધોરણ કેટલા 40% એટલે 90 માંથી તમારે 40% માર્ક તો લાવવાના જ છે ફરજિયાત બરાબર કેટલા થશે 90 ના 40% 9 ચોક 36 બરાબર 36 જ થાય છે ને કેટલા માર્ક્સ 36 માર્ક ફરજિયાત લાવવાના રહેશે 90 ના અને 120 ના કેટલા 40 એટલે 12 ચોક 48 બરાબર 48 માર્ક્સ ખ્યાલ આવે વાતમાં બંનેના પાર્ટ બી માં તો લઘુત્તમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે બધા જ કેટેગરીના ઉમેદવારો માટે 40% માર્ક્સ કરતા ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગોમાં રહેશે નહીં સમજાય છે વાતમાં એટલે બંનેમાં તમારે પાર્ટ એ જે 90 માર્કનો છે તેના 40% એટલે 9 ચોક 36 જ થાય એટલે 36 માર્ક ફરજિયાત લાવવાના ને પાર્ટ બી 120 માર્ક્સનો છે એના 40% એટલે કે 12 ચોક 48 માર્ક્સ તમારે ફરજિયાત લાવવાના રહેશે તમે 120 માંથી 120 લઈ આવો છો પણ 90 માંથી 36 ના 35 થયા તો પણ તમે એલિજિબલ નથી એટલે બંને વસ્તુ ધ્યાન રાખવાનું છે કે 90 માંથી 40% એટલે 36 માર્ક 9 ચોક 36 અને 120 ના 40% એટલે 12 ચોક 48 માર્ક ફરજિયાત લાવવાના છે આ તો એક એમ સમજો કે આટલા સુધી તો લાવવાનું પછી મેરિટ બને એવું નથી કે પાસ થઈ ગયા આટલા ઉપર લાવ્યા એટલે નહીં પછી મેરિટ બનશે સમજાય વાતમાં ચાલો હવે પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ મેં તમને કીધું બધી જ વસ્તુ ડિસ્કસ કરીએ છીએ ખાલી એવું નથી ખાલી જે વસ્તુ છે તે જોજો હવે શું મંડળ દ્વારા પ્રોવિઝનલ પરિણામ પ્રસિદ્ધિ કર્યા બાદ પાર્ટ એ અને પાર્ટ બી માં ન્યૂનતમ ગુણવત્તા ધોરણ જાળવીને મેં કીધું ને 36-48 જાળવીને કુલ ગુણના મેરિટ આધારે ભરવાની થતી કેટેગરી મુજબની જગ્યાના આશરે 2 ગણા ઉમેદવારોને પ્રમાણપત્રની ચકાસણી માટે બોલાવવામાં આવશે એટલે 60 જગ્યા છે ને તો 120 જણાને બોલાવે જનરલની ધારો કે 10 જગ્યા છે તો 20 ઉમેદવારને બોલાવે 2 ગણા ઉમેદવારને સમજાય છે વાતમાં 120 સ્ટુડન્ટને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે કેટલા ગણા ઉમેદવાર 2 ગણા ઉમેદવાર પહેલા 120 ને મેરિટ પ્રમાણે 2 ગણા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી બાદ પણ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની કેટેગરી મુજબ ભરવાની થતી જગ્યાઓના આધારે પસંદગી યાદી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે જરૂરી સંખ્યાના ઉમેદવારો ન મળવાના સંજોગોમાં કેટેગરી વાઇઝ જરૂર મુજબના પ્રોવિઝનલ મેરિટ યાદી પરના ઉમેદવારોને પ્રમાણપત્રની ચકાસણી માટે બોલાવવામાં આવશે ઓકે અને ત્યારબાદ ઉમેદવાર મેળવેલ ગુણના ધ્યાને લઈને મેરિટ અનુસાર કેટેગરી મુજબની જગ્યાઓને લઈને પસંદગી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે જે 120 જણા છે પહેલા 60 વેકેન્સી તો 2 ગણા ઉમેદવારને ડોક્યુમેન્ટમાં બોલાવે પછી એમાંથી 60 નીકળી જાય અને 60 ને જ સિલેક્શન થશે ઓકે તો આ બધી જ માહિતી જે આપણી એડવર્ટાઇઝમેન્ટ છે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક જુનિયર ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેક્ટર એ બધી જ માહિતી આપણે જોઈ લીધી ઓકે પણ જો તમને કોઈ પણ હજુ પણ કન્ફ્યુઝન છે તો તમે મને 6354999091 પર કોન્ટેક્ટ કરી શકો ઓકે અને કોમન વોટ્સએપ ગ્રુપ જે બનાવેલું છે તે પણ અવશ્ય જોઈન કરી લેજો જેનું લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આપણે આ જે પોસ્ટ છે આ જે આપણી વેકેન્સી છે એના માટે આપણે કોર્સનું પ્લાનિંગ કરી રહ્યા છે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક માટે કોર્સ લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે કે જેની માહિતી તમને ટૂંક સમયમાં આપી દઈશું બરાબર છે આપણી ધ યુટીસી એપ્લિકેશન ઉપર તમને આની તૈયારી કરાવતો કોર્સ અવેલેબલ છે અને મેં તમને કીધું તેમ જે પણ કોર્સીસ અવેલેબલ મતલબ છે લોન્ચ કરીએ છીએ એમાં ખૂબ જ સારો કન્ટેન્ટ આપીએ છીએ જે પણ ફેકલ્ટી ભણાવે છે વેલ એક્સપિરિયન્સ વેલ ક્વોલિફાઈડ ફેકલ્ટી ભણાવે છે એટલે જો તમે ફોર્મ ભરવાનું નક્કી કરેલું છે વિચારેલું છે કે મારે આ એક્ઝામ પાસ કરવી છે ખૂબ જ સારી પોસ્ટ છે તો યાદ રાખો જ્યારે પણ તમે કોઈ પણ પ્લેટફોર્મ નક્કી કરો છો જે પણ સોર્સિસ તમે ડિસાઇડ કરો છો જાતે તૈયારી કરવી કે ધ યુટીસી સાથે કરવી કે કોઈ પણ રીતે તમારે તૈયારી કરવાનું નક્કી કરો છો તો ધ્યાન રાખો બધી જ વસ્તુ ધ્યાને લઈને તમે એમની સાથે જોઈન્ટ કરજો ધ યુટીસી હોય કે જાતે તૈયારી કરવી હોય કે બીજી કોઈ પણ એકેડમી હોય સમજાય વાતમાં બધી જ વસ્તુ જોવાનું છે કારણ કે જે ફીસ ભરો છો તે તો તમે ટૂંક સમયમાં કમાઈ લેશો ઇમ્પોર્ટન્ટ છે આઈ નો ધેટ બટ તમે ટૂંક સમયમાં કમાઈ લેશો પણ આવી વેકેન્સી અને સમય પાછો આવવાનો નથી વચ્ચે ગઈને આપણને પસ્તાવો થવો જોઈએ નહીં
બધી જ વસ્તુ ધ્યાને લેવાનું છે. ફેકલ્ટીનો એક્સપિરિયન્સ, બરાબર, બધી જ વસ્તુ, શું રિઝલ્ટ, ટેકનિકલ ફિલ્ડનું નોલેજ, બધી જ વસ્તુ, એક્સપિરિયન્સ, ક્વોલિફિકેશન, કઈ કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી છે કે નહીં, બરાબર, જે ભણાવનાર ફેકલ્ટી છે એમને અનુભવ છે પરીક્ષા પાસ કરવાનો, આ બધી જ વસ્તુ ધ્યાને લઈને જ તમારે કોર્સ કે જે તે પ્લેટફોર્મ નક્કી કરો છો, જોઈન કરો છે, એ નક્કી જોઈન કરવાનું છે. કારણ કે સમય વહી જશે પછી પસ્તાવા સિવાય બીજું કંઈ રહેશે નહીં. નવી વેકેન્સી વારંવાર આવતી નથી. પછી એ ધ યુટીસી જોઈન કરો કે પછી કઈ પણ રીતે તમે કોઈ પણ સોર્સ જોઈન કરો, બધી જ વસ્તુ ધ્યાને લઈને જ તમારે જોઈન થવાનું છે. તો મળીએ. આશા રાખું, પહેલા તો આશા રાખું કે બધી જ માહિતી મળી ગઈ હોય, કંઈ પણ ડાઉટ નથી, ને જો હોય તો તમને આ સંસ્થાનો નંબર જે મેં કીધો તેના પર કોલ કરી લેજો. સૌથી સરસ વાત એ છે કે હું જ પોતે ફોન રિસીવ કરીશ અને તમને આન્સર આપીશ. કોઈ વાયા તમારે કોન્ટેક્ટ કરવાનો નથી, સીધો હું ફોન રિસીવ કરીશ અને તમને આન્સર આપીશ. લેક્ચરમાં હોઉં, રેકોર્ડિંગમાં, તો તમને ફરીથી મિસ કોલ જોઈને પણ કોલ તો કરીશ જ. ઓકે, તો બધી માહિતી મળી ગઈ હશે. જે કોમન વોટ્સએપ ગ્રુપ છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરેલી છે, તો એ પણ અવશ્ય જોઈન કરી લેજો. તો મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોમાં, જ્યારે આપણને સિલેબસ ડિક્લેર થઈ જશે અથવા તો કોઈ બીજી અપડેટ આવશે તો એની માહિતી આપતો વિડીયો તમારી સામે લઈને આવીશું. તો મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.